ઉદાયન રાજા દેશ વીરતે શ્રમણોપાસક ની કેવી છે ભીતર અવસ્થા. બહારથી તો વ્યક્તિ અનેકવિધ રીતે ઠીકઠાક બની શકે છે. બહારથી એક માહોલ પણ માણસ ઉભો કરી શકે છે. મન પણ એવા શુભ માહોલમાં આવે તો મન પણ શુભ બની શકે છે. નિમિત્તની અસર તો દરેક વ્યક્તિના મન ઉપર કેટલી ત્વરિત બને છે. પણ નિમિત્તોથી પાર, મન બુદ્ધિથી પાર, એ અવસ્થા કેવી છે? એ અવસ્થાનો અનુભવ કરવા માટે વ્યક્તિ વર્તમાનમાં શું કામ કરી શકે? જ્યાં સુધી વ્યક્તિની વર્તમાન અવસ્થા રાગદ્વેષ રૂપ હોય ત્યાં સુધી આ અવસ્થામાં કદી કોઈ પ્રકારથી બદલાટ ન થાય. ઇનકેસ રાગદ્વેષની માત્રાઓ વધતી જ જાય. જ્યાં રાગદ્વેષ હોય હંમેશને માટે અશુભ અવસ્થા હોય યોગની. રાગદ્વેષ આર્તરૌદ્ર ધ્યાન મન બને અશુભ, વાણી બને વૈખરી અને કાય યોગ દ્વારા વ્યક્તિની અંદરમાં કેવી બની જાય તાળંતર્જનની અવસ્થા. ઉપયોગ અજ્ઞાન રૂપ. ઉપયોગ નાશ ન પામે પણ અજ્ઞાન રૂપ થઈ જાય. ઉપયોગ જો નાશ પામી જાય તો જીવત્વ નાશ પામી જાય, જીવ ખલાસ થઈ જાય. જીવ તો હોય જ પણ ઉપયોગ અજ્ઞાન રૂપ બની જાય. પરિણમન. વર્તમાનમાં પરિણમન વ્યક્તિનું કેવું ચાલે છે? પરિણમન વ્યક્તિનું હંમેશને માટે સ્વતંત્ર છે, સ્વાધીન છે. પણ એ પરિણમન સ્વતંત્ર સ્વાધીન બને જેની પાસે જાગરણ સાક્ષી ભાવ હોય. જ્યાં સુધી જાગરણ સાક્ષી ભાવ ન હોય ત્યાં સુધી સમગ્ર ચેતના પરાધીન, પરતંત્ર. સ્વાધીન છે, સ્વતંત્ર છે, સ્વયંમાં સ્વયંનું સુખ છે, નિજાનંદ છે. પણ એ તો જ્યારે વર્તમાનમાં જીવે ત્યારે આ અવસ્થા, આ ઘટના ઘટી શકે. ભગવાન મહાવીરની સાધના કેવી અદ્ભુત અને અપૂર્વ રહી. એની સાધના ₹12.5 વર્ષ સુધી નિરંતર કેવી એની સાધના. બે જ કામ કર્યું, સ્વાધ્યાય અને ધ્યાન. આ સ્વાધ્યાયથી ધ્યાન, ધ્યાનથી સ્વાધ્યાય. સતત વ્યક્તિ જો ધ્યાનમાં તો ઉત્કૃષ્ટ અવસ્થામાં 48 મિનિટ જો વ્યક્તિ ધ્યાનમાં સ્થિર બની જાય તો આત્મા પરમાત્મા બની જાય. તો 48 મિનિટ સુધી શુક્લ ધ્યાન સપક શ્રેણીની જે સ્થિતિ છે એ શુદ્ધ પરિણામ આશ્રિત એ સ્થિતિ બને છે. જેની અંદરમાં બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકના પણ વિચારો ન હોય ત્યારે આ અવસ્થા જીવની સહજ બની જાય છે. બનાવવાથી તો બે જ બને, શુભ અને અશુભ, પુણ્ય ને પાપ.
બનાવવાથી તો કર્મ જ બને, મુક્તિ ન બને. મુક્તિ તો અકર્તાપણાના ભાવમાં જ્યાં સુધી સ્થિર ન બને, અકર્તાપણાની અવસ્થાનો અનુભવ ન થાય ત્યાં સુધી વ્યક્તિ કદી પણ ઉદયયોગ સંયોગથી બહાર ન આવી શકે. ઉદયયોગ સંયોગની સિરિયલ તો સતત ચાલી રહી, સતત. શુભ ઉદય હોય તો પણ એક રૂપ, અશુભ હોય તો એક રૂપ. ઉદયની અવસ્થા જ બે, શુભ અને અશુભ. ત્રીજી અવસ્થા ઉદયની નથી, ત્રીજી અવસ્થા છે આત્માની. શુદ્ધ પ્રણતિ, એવી શુદ્ધ પ્રણતિ તો ત્યારે જ વ્યક્તિની અંદરમાં પ્રગટે અને અનુભવમાં આવે કે વ્યક્તિ વર્તમાન નિર્વિકલ્પ બને. જાગરણ સાક્ષી ભાવ જો એની અંદરમાં બરાબર પ્રગટે તો જ એ કામ શક્ય સંભવિત બની શકે. જ્યાં સુધી જાગરણ સાક્ષી ભાવની સાધના એનામાં ન પ્રગટે ત્યાં સુધી એ વ્યક્તિની અંદરમાં કાર્ય એનું કદી બની ન શકે. સ્વયંનું કાર્ય, નિજી કાર્ય, નિજ કાર્ય માટે કદી વ્યક્તિ તૈયાર બની જ નથી. અને જ્યાં સુધી આ વર્તમાન સર્વોપરી અવસ્થા છે અને વર્તમાનમાં જે જીવી જાય એ વ્યક્તિની સમગ્ર મનુષ્ય જીવનની ક્ષણ ક્ષણ વ્યક્તિની કેટલી અદ્ભુત અને અપૂર્વ બનતી જાય. જેટલી ક્ષણ વર્તમાનમાં જીવે તે જ છે આપણું જીવન અને તે જ છે નૂતન વર્ષ. નૂતન આપણે તારીખ બદલી નાખીએ એટલે નૂતન બની જાય. નૂતન તો કદી પુરાણું ન હોય, કદી નવું ન હોય. હર હાલતમાં, હર સંયોગમાં તાજું મુખરિત બને તે નૂતન હોય. જો પુરાણું હોય તો જરી પુરાણું થઈ જાય, નવું હોય તો પાછું જૂનું થઈ જાય. જો નવું બનાવે, કોઈ પણ ચીજ નવી બનાવી તો એ જૂની બની જાય. બહારની અવસ્થા, બહારની વસ્તુઓ કદી આપણને લાગે કે આપણી સામે આવ્યું કોઈ નવા રૂપરંગ ઢંગમાં, નવા મોડેલમાં, એટલે આપણને એમ લાગે કે આ નવું છે. નવું નથી. પૂતગલ કદી નવું નથી. પૂતગલ હંમેશને માટે જો શું કામ કરે છે? કાળની અસર પૂતગલ ઉપર છે, આત્મા ઉપર નહીં. આ આયુષ શરીરનું છે, આત્માનું નહીં. કોઈ પણ વસ્તુ બની તો એની તિથિ તારીખ બની જાય કે આ તારીખે બન્યું તો એ તે દિવસથી, તે ક્ષણથી જૂનું થવું શરૂ થઈ ગયું. તો એ મકાન નિર્માણ કર્યું, જેવું એની નીંવ બની એની સાથે જ એ પુરાણું થવું શરૂ થઈ ગયું. પૂતગલ કદી નવું હોતું નથી. પૂતગલ પ્રતિક્ષણ બદલે. સડન પડન અને વિધ્વંસ એનો સ્વભાવ છે અને કાળ એમાં સહયોગી દ્રવ્ય છે. ત્યારે આત્મા જૂનો પણ નથી, નવો પણ નથી, પ્રતિક્ષણ નૂતન, પ્રતિક્ષણ તાજો. પ્રતિક્ષણ વ્યક્તિ અનુભવી શકે તો પૂતગલની અવસ્થા હંમેશને માટે એના ઉપર કાળની અસર બને, પણ આત્મા ઉપર કોઈની અસર ન બને. જન્મ થાય, યુવાની, પછી બુઢાપો, શરીર ક્ષીણ થઈ ગયું, કામ પૂરું થઈ ગયું. શરીરની ક્ષમતા બધી, જો કોઈ પણ નાની એવી પણ શરીરની અંદરમાં તકલીફ થાય તો બુઢાપામાં વધારે દેખાય. કારણ કે શરીરની ક્ષમતા નથી, શરીરમાં શક્તિ નથી, સહવાની પણ ક્ષમતા શરીરની સમાપ્ત થઈ ગઈ. એટલે થોડુંક હોય તો પણ વધારે લાગે. જ્યારે શરીરમાં શક્તિ હોય ત્યારે વ્યક્તિ થોડો એનો પ્રતિકાર કરી શકે, એનો સામનો કરી શકે. જ્યારે શરીરમાં શક્તિ જ ન હોય ત્યારે વ્યક્તિની અવસ્થા શારીરિક કેવી બની જાય. એટલે શારીરિક અને માનસિક અવસ્થા જે વ્યક્તિની બને છે, જે થાય છે, એ અવસ્થા હંમેશને માટે વ્યક્તિ પુરાણી અવસ્થા અને શરીરનો લગાવ છે. બેહોશીમાં જીવે છે એટલે વ્યક્તિને એમ જ થાય છે કે આ હું
એટલે વ્યક્તિ જો શબ્દ પ્રયોગ કેવો કરે, હું બુઢો થઈ ગયો, હું બીમાર થઈ ગયો. જો કોઈ પણ વ્યક્તિ હોય તો આ કેમ ચાલે છે, હમણાં બરાબર નથી ચાલતું. કોનું શેનું કોનું બરાબર નથી ચાલતું? હમણે કચડ પચડ ચાલે છે. હમણે બહુ આમ હવામાન બહુ વિપરીત થઈ ગયું છે, બહારનું પણ અને ભીતરનું પણ. બહારનું હવામાન તો માણસ હવાફેર કરવા માટે હિલ સ્ટેશન ઉપર વયો જાય, ફરવા વયો જાય. ભીતરનું હવામાન શું કરવું, તેને સુધારવા માટે શું કરવું છે આપ લોકો પાસે ઉપાય? ભીતરનું હવામાન બદલવા માટે માણસ પાસે શું ઉપાય છે? શું કરે? ત્યાં જાય તો વ્યક્તિનું ભીતરનું હવામાન સુધરી જાય, ભીતરની અવસ્થા સુંદર બની જાય અને વ્યક્તિ એટલો બધો નિરાળો નિસંગ બની જાય. એવું હવામાન ક્યાં બને? ક્યાં ક્ષેત્રમાં જાય તો બને? અશુભમાંથી શુભમાં આવવા માટે પણ માણસને ઘણો બધો પ્રયાસ કરવો પડે છે. ત્યારે આ તો સ્વરૂપમાં સ્થિર થવું, એના માટે તો જો જીવ જ્યાં જાય ત્યાં ઉદયયોગ સંયોગ સાથે હોય. ક્ષેત્ર બદલી જાય, સમય તો પ્રતિક્ષણ બદલે છે, પૂતગલ પણ પ્રતિક્ષણ બદલે છે, વિચાર પણ પ્રતિક્ષણ બદલે છે, શરીર પણ પ્રતિક્ષણ મરે છે. પ્રતિક્ષણ આ શરીર મરી રહ્યું છે, શરીર મરણ ધર્મ છે. તો જે વસ્તુ કોઈ દી મરતી નથી, કોઈ દી જીવતી નથી, કોઈ દિવસ એની અંદરમાં કોઈ બદલાટ થતો નથી, એ અવસ્થા સુધી પહોંચવા માટે વ્યક્તિ વર્તમાનમાં શું કામ કરે છે? જ્યાં સુધી સ્વરૂપ લક્ષી જાગરણ સાક્ષી ભાવ વ્યક્તિમાં ન પ્રગટે ત્યાં સુધી વ્યક્તિની ભીતરની અવસ્થાનું બદલાટ થાય એવી કોઈ સંભાવના નથી. ગમે તે ક્ષેત્ર હોય, ગમે તે સમય હોય, પણ વ્યક્તિ જો જાગી શકે તો વ્યક્તિની વર્તમાન અવસ્થા, ભીતરની અવસ્થા એની બદલ્યા વગર રહી ન શકે. ભીતરથી બદલવું હોય, ભીતરનું વાતાવરણ જો સાફ બનાવવું હોય, સુંદર બનાવવું હોય, તો વ્યક્તિએ વર્તમાનમાં જીવવું પડે. વર્તમાન એક એવી ચીજ છે કે બધી જ ખાના ખરાબી, જે અશુદ્ધિ, જે મલિનતાઓ છે, બધી જ મલિનતાઓથી માણસ મુક્ત બની જાય અને સ્વયંની જે શુદ્ધિ છે, સ્વયંની જે નેચરલી અવસ્થા છે, એ અવસ્થાનો એને અનુભવ થયા વગર રહી ન શકે. આ છે આપણી પાસે વર્તમાન, અને વર્તમાન દરેક વ્યક્તિને વરેલું છે, પણ વ્યક્તિ વર્તમાનમાં જીવતી નથી. એક મોટામાં મોટી તકલીફ છે. દરેકની પાસે વર્તમાન છે, લેવાનું નથી, લેવા જવું નથી, કરવું નથી. કરવાપણાથી વર્તમાન બને નહીં, કરતાપણાના ભાવથી તો બુદ્ધ ભાવી જ હોય. તો ભગવાન મહાવીરની આ 12.5 વર્ષની જે સાધના છે વર્તમાનમાં, એ વર્તમાનમાં ટકી જાય, વર્તમાનમાં જીવી જાય તો શું કામ થાય? જો અભ્યાસ 4 મહિના, 6 મહિના, વર્ષ દિવસ કોઈ માણસ આવો અભ્યાસ કરે તો પણ માણસ પાછો વચમાં ક્યાંક થાકી જાય, વચમાં ક્યાંક ઇન્ટરવેલ આવી જાય, ગેપ આવી જાય. અને ધ્યાનમાં તો એવું છે કે વ્યક્તિ કન્ટિન્યુઅસ ધ્યાન કરતી હોય અને એક દિવસ છોડી દે તો એની ગાડી 6 મહિના રિવર્સ વહી જાય. કારણ કે રિવર્સનો અભ્યાસ બહુ છે. વર્તમાનમાં જીવવું એને બહુ કઠિન લાગે છે, મન બુદ્ધિથી ઉપર ઉઠવું એને બહુ કઠિન લાગે છે. જ્યાં સુધી વ્યક્તિ વર્તમાનમાં ન ટકી શકે, વર્તમાનમાં ન જીવી શકે, ત્યાં સુધી એનું સ્વયંનું કામ, નિજી કામ કદી બની શકે એ સંભાવના નથી. તો વર્તમાનમાં વ્યક્તિ જો ટકી જાય તો આ બધું જ ભીતરનું કેટલું અદભુત અને અપૂર્વ બની જાય. અપૂર્વનું અપૂર્વ જો આપણે પ્રાપ્ત કરવું હોય તો એ છે વર્તમાન. વર્તમાન સિવાય અપૂર્વનું અપૂર્વ, અપૂર્વ અવસર બોલવાથી અપૂર્વ અવસર ન આવે. આત્મસિદ્ધિનું ગાન કરવાથી આત્મસિદ્ધિ પ્રાપ્ત ન થાય.
આત્મસિદ્ધિ જેને આત્માની અનુભૂતિ, નવનિધિ ને અષ્ટ સિદ્ધિ, એમાં સર્વોપરી સિદ્ધિ જો કોઈ હોય તો તે છે આત્મસિદ્ધિ. પણ એ ક્યારે મળે? કોને મળે આત્મસિદ્ધિ? તો આત્મા એ બહારમાં નથી, અને બહારમાં કઈ ઢૂંઢવાથી એ મળતો નથી. તો આત્મા તો મળે ક્યારે? કે ભીતરમાં ડૂબે તો ભીતરમાં તો ત્યારે ડૂબે કે વ્યક્તિ નિર્વિકલ્પ બને તો નિર્વિકલ્પ અવસ્થાની સાધના ભગવાન મહાવીરે 12.5 વર્ષ સુધી કન્ટિન્યુઅસ કામ કર્યું. આપણે કેવા ઉદયયોગ સંયોગને આધીન બની જઈએ છીએ, અને આપણી અવસ્થાઓ ક્ષણે ક્ષણે કેટલી બદલી રહી છે. તો એ બધો વિભાવ, એ બધી વિપરીતતા, એ બધી અનંતકાળની જે વ્યક્તિની આદતો, માન્યતાઓ, આ બધું જે વ્યક્તિએ બનાવ્યું છે, એમાંથી બહાર નીકળવા માટે આવો સતત વ્યક્તિની અંદરમાં અભ્યાસ હોવો જોઈએ. આપણી સામે એક શબ્દનું નિમિત્ત આવે તો પણ આપણી સારી અવસ્થા બદલી જાય. એક જ નિમિત્ત હલાવી દઈએ તો વ્યક્તિ નિમિત્તને આધીન બને. અને નિમિત્તો ડગલે ને પગલે, કદમ કદમ ઉપર નિમિત્તો તો હંમેશા માટે હોય જ છે. કાં અનુકૂળ હોય, કાં પ્રતિકૂળ હોય, કાં સાતા હોય, કાં સાતા હોય, સંયોગ હોય, વિયોગ હોય. આ તો બધું ઉદય અવસ્થા છે, અને એ તો ચાલે જ છે ને ચાલવાનું જ છે. જ્યાં જ્યાં જીવો જન્મે છે ત્યાં બધું સાથે લઈને જાય છે, અને એ બધી અવસ્થાઓ ચાલી રહી છે. તો એ બધાની વચ્ચે રહીને આપણે કામ કરવું. કેટલી તૈયારી જોઈએ? શેની તૈયારી? શું તૈયારી કરીએ તો એ વર્તમાનમાં જીવાય? વર્તમાનમાં જીવે એટલે બધું જ આપણું જે નેગેટિવ છે બધું સમાપ્ત થઈ જાય. અનંત ભૂતકાળ એક ક્ષણની અંદરમાં વ્યક્તિનો કટ થઈ જાય અને ભાવિમાંથી બહાર આવી જાય. વર્તમાન જેવું વર્તમાન છે એવું જ એનું ભાવિ બને. વર્તમાન કેવું છે? તો વર્તમાન આપણા હાથમાં છે, ભૂતકાળ નથી હાથમાં, ભાવિ પણ નહીં. ભૂતકાળ ચાલી ગયો, મૃત થઈ ગયો, કોઈ દી ના આવે. ભાવિ આવી રહ્યું છે, ક્ષણ ક્ષણ કરીને સામેથી પસાર થઈ જાય. ભૂતકાળમાં એક ક્ષણ ચાલી જાય અને વ્યક્તિ જેવી ને તેવી બેહોશ હોય તો એ વર્તમાન ક્ષણનો એ વ્યક્તિ ઉપયોગ ન કરી શકે. સમયનો ઉપયોગ કરે તે, અને સમયનો ઉપયોગ કરે તો એને આત્મસિદ્ધિ પ્રાપ્ત થયા વગર રહી ન શકે. સમયનો ઉપયોગ તે જ કરી શકે, સમય તેને સહયોગ ત્યારે જ આપી શકે. અને સમયને પણ એ કે રૂક જા તો રોકાઈ જાય. આવી શક્તિ આપણા પાસે છે, પણ વ્યક્તિ એ શક્તિનો અનુભવ કરવા માટે કદી તૈયાર નથી. એક થોડીક વાત આવે, થોડીક આમ પ્રતિકૂળતા, ત્યાં વ્યક્તિનું મન, બુદ્ધિ એ બધું કેવું બની જાય, કેવી એની અવસ્થા બની જાય, કેવા અંદરમાં ભાવ, એના અર્થ, રુદ્ર, ધ્યાન રૂપ આવી અવસ્થાઓ બધી બની જાય. અને સંયોગને આધીન બને તે વ્યક્તિ કદી બહાર ના આવી શકે. તો આપણે તો બધાની વચ્ચે રહીને આ કામ કરવું. આપણી પાસે કેવું જાગરણ, કેવી શક્તિ, એ જાગરણ અને સાક્ષી ભાવ જેની પાસે હોય એ જ વ્યક્તિ વર્તમાનમાં ટકી જાય ને વર્તમાનમાં જીવી જાય તો અપૂર્વ નહીં, અપૂર્વનું અપૂર્વ મળે. કદી નથી મળ્યું, કદી અનુભવમાં નથી આવ્યું. ક્યારે પણ વ્યક્તિને એ અનુભવ થયો નથી. અને એ અનુભવ જેને કરવો હોય એ સાર્વજનિક છે, સાર્વભૌમ, પણ વ્યક્તિ વર્તમાનમાં જીવે તો મહાવીર એની સાધના કેવી સાધના બની? સ્વાધ્યાય અને ધ્યાન 12.5 વર્ષ સુધી જેને સતત રાત અને દિવસ, પ્રમાદથી ઉપર ઉઠવા માટે નીચે નહીં બેસો, નીંદર નહીં કરવી, મૌન બોલવું તે પણ પ્રમાદ, નીચે બેસવું એ પણ પ્રમાદ, વિચાર પણ પ્રમાદ. કેમ બચાય? આપણે તો સ્થૂલ પ્રમાદથી પણ બહાર આવવા માટેનો પ્રયાસ કરીએ તો આપણને કેટલું બધું કઠિન લાગે છે. અને દરેક ક્ષેત્રમાં જીવને પ્રમાદથી જ જીવ રૂકાવટ છે. ક્ષેત્ર કોઈ પણ હોય, બહારના ક્ષેત્રમાં પણ પ્રવૃત્તિની અંદરમાં માણસ એટલો બધો પ્રમાદી બની જાય કે એની બહારની વ્યવહારની પ્રવૃત્તિઓમાં પણ માણસ પ્રમાદથી એ કાર્યની અંદરમાં એકરૂપ નથી. આળસ, પ્રમાદ જેના અંદરમાં એટલી બધી વિશેષ પ્રમાણે હોય તો વ્યક્તિ એ કામ કરવાનું પણ એને સૂઝે નહીં. કોઈ એને સજેસ્ટ કરે તો એને સેટ ન થાય. આવી છે આપણા પ્રમાદની અવસ્થાઓ બહારના ક્ષેત્રમાં પણ. એટલે પ્રમાદ એટલે માત્ર સુઈ રહેવું એમ નહીં, સહી અવસ્થાનો સ્વીકાર ન કરવો એ પણ પ્રમાદ.
જ્ઞાની પુરુષોની જે વાત છે આત્મકલ્યાણની, એનો સ્વીકાર ન કરવો એ પણ પ્રમાદ. પ્રમાદ એટલે આપણે તો બહુ સ્થૂળ વ્યાખ્યાથી સમજીએ છીએ કે પ્રમાદ એટલે માણસને આરામ કરવો. એ આરામની અંદરમાં શરીરનો આરામ કદાચ થાય, મન પણ કદાચ નીંદરમાં માણસ નીંદર 6 કલાક 8 કલાક માણસ સૂવે, એમાંથી 3-4 કલાક નીંદર એવી ગહરી હોય છે કે જેમાં કોન્શિયસ મન છે એ સૂઈ જાય. બાકી તો માણસને કેટલા બધા સપના આવે છે. નીંદરની અંદરમાં માણસની કેવી અવસ્થાઓ બને, અને માણસની ખંડ ખંડ નીંદર બને તો વ્યક્તિની માનસિક અવસ્થા, જો ખંડ ખંડ નીંદર બને તો માનસિક અવસ્થા પણ સ્વસ્થ ન બને. સવારે ઉઠે ત્યારે કેવું લાગે, અને એક ઊંઘે સવાર થઈ જાય તો સવારે ઉઠે ત્યારે કેવું લાગે. તો નીંદર પણ એક સમાધિ છે. નીંદર એક મૃત્યુ પણ છે. નીંદર મૃત્યુ પણ છે, નીંદર સમાધિ પણ છે. જો જ્યાં સુધી વિચાર રૂપ અવસ્થા હોય, વિચાર ચાલતા હોય, ત્યાં સુધી નીંદર પણ નથી આવતી. ટેન્શન હોય, તણાવ હોય, આપાધાપી, શ્રીપતિ આવું બધું ચાલતું હોય તો માણસને કોઈ પ્રસંગ, કોઈ ઘટના ઘટી હોય અને માણસનું મન એ ઘટનાને રટતું હોય તો માણસને નીંદર ના આવે. વિચારો માણસના શાંત થાય, કોન્શિયસ મનના વિચારો શાંત થાય ત્યારે નીંદર આવે. તો કોન્શિયસ મનના વિચારોથી ઉપર ઉઠ્યા વગર ધ્યાન હોય? ધ્યાન પ્રત્યે ધ્યાન એટલે મનને સ્થિર કરવું એ ધ્યાન નથી. મન તો બધી જગ્યાએ સ્થિર થઈ જાય જ્યાં રસ રુચિ હોય ત્યાં. બચ્ચાથી બુઢા સુધી દરેક વ્યક્તિનું મન સ્થિર થઈ જાય છે, પણ આ તો મન બુદ્ધિથી ઉપર ઉઠવાની સાધના છે, ધ્યાન. અને મનનું મૃત્યુ થઈ જાય એવું છે આ ધ્યાન. તો ધ્યાનમાં તો વ્યક્તિની નિર્વિકલ્પ અવસ્થા એ ધ્યાન છે. જ્યાં સુધી વ્યક્તિનો અભ્યાસ છે ત્યાં સુધી અભ્યાસ કહેવાય, અને નિર્વિકલ્પ બને એટલે સહી અર્થમાં એ ધ્યાન બને. અને એવી નિર્વિકલ્પ અવસ્થા લક્ષ્યપૂર્વકની, જો નીંદર પણ માણસને વિચાર બંધ થાય ત્યારે આવે, પણ ત્યાં લક્ષ્ય નથી, છે સમાધિ, પણ કેવી? બેહોશી પૂર્વકની. એક છે હોશપૂર્વકની સમાધિ, અને આ છે બેહોશીપૂર્વક. દરેક જીવ માત્ર સૂવે છે, જીવ માત્ર બેહોશીમાં તો છે, પણ નીંદ એટલી બધી ગહરી હોય કે એનાથી વ્યક્તિનું મન શાંત થઈ જાય અને વ્યક્તિ નીંદરમાં ડૂબી જાય. ત્યારે વ્યક્તિ સ્વસ્થ બની જાય, મન અને શરીરનું કનેક્શન છૂટી જાય ત્યારે વ્યક્તિ સ્વસ્થ બને. એમ ઉદયયોગ સંયોગનું ધ્યાન દ્વારા નિર્વિકલ્પ બને સ્વરૂપ લક્ષ્યથી, અને નિર્વિકલ્પ બને એટલે ઉદયયોગ સંયોગ સાથેનું કનેક્શન છૂટી જાય એટલે નિર્વિકલ્પ બની ગઈ વ્યક્તિ લક્ષ્યપૂર્વક, હોશપૂર્વક, જાગરણ સાક્ષી ભાવ સાથે જો આ ઘટના ઘટે તો એ વ્યક્તિની ઈ ક્ષણે ક્ષણે શું થાય, શું બને? જો એ ક્ષણ છે, નીંદરની પણ ક્ષણો પાસ થાય છે, તો નીંદરમાં વ્યક્તિને શું થાય? નિર્વિકલ્પ છે. જો નીંદરમાં ગહરી નીંદ હોય ત્યાં શું થાય? ત્યારે સ્વરૂપનું લક્ષ્ય નથી, બેહોશી છે, તો નીંદરમાં વ્યક્તિ નિર્વિકલ્પ હોય છે. અને નિર્વિકલ્પ અવસ્થામાં વ્યક્તિની નીંદરમાં નિર્વિકલ્પ અવસ્થા જે હોય એની અંદરમાં તો આર્ત રૌદ્ર ધ્યાન હોય, રાગ દ્વેષની પ્રણતિ હોય. કોન્શિયસ મન સુઈ ગયું પણ અકોન્શિયસ મન એનું કામ કરે, અને એ અબુદ્ધિપૂર્વકનું તો બધું એની અંદરમાં સિરિયલો બધી ચાલતી જ હોય. એમાંથી એને બહાર આવવું હોય તો વ્યક્તિ આ જો જાગરણ સાક્ષી ભાવ લક્ષ્યપૂર્વક વ્યક્તિ જ્યારે આ કામ કરે ત્યારે એ વ્યક્તિ એ બધામાંથી બહાર આવી શકે, એ બધામાંથી ઉપર ઉઠી શકે, અને એ વ્યક્તિ સ્વસ્થ બની શકે, અને એનું જીવન અદ્ભુત અને અપૂર્વ. તો એ ક્ષણે ક્ષણે એ વ્યક્તિની અવસ્થા કેવી બને? જાગરણ સાક્ષી ભાવ પૂર્વક નિર્વિકલ્પ અવસ્થામાં વ્યક્તિ ટકે, જીવે, તો એની એક એક ક્ષણમાં શું થાય? બેહોશીમાં વ્યક્તિ જીવે, નિર્વિકલ્પ છે નીંદરમાં, તો અહીંયા તો આર્ત રૌદ્ર ધ્યાન છે, કર્મ બંધ છે. અને વર્તમાનમાં હોશપૂર્વક વ્યક્તિ જ્યારે નિર્વિકલ્પ બને ત્યારે ઉદયયોગ સંયોગથી વ્યક્તિ અલગ થઈ ગઈ ત્યારે ક્ષણે ક્ષણે અનંત કર્મની નિજરા, નવું કર્મ થાય નહીં. અને એક એક ક્ષણ સડગુણ હાનિવૃત્તિ, એક એક ક્ષણ
વ્યક્તિની અંદરમાં કેવી અવસ્થા બને અને એક એક ક્ષણ આત્મા કેટલો અભિભૂત બની જાય, એની આંતર અવસ્થા કેટલી નિર્મળ અને પવિત્ર બને. જે રાગ દ્વેષ મળ મેલ દોષ છે એ બધાથી આત્મા મુક્ત બની જાય અને આત્મા પોતાના નિજ સ્વરૂપની અંદરમાં સ્થિર થઈ જાય. ભગવાન મહાવીરે 12.5 વર્ષ સુધી આ કામ કર્યું. સ્વાધ્યાય અને ધ્યાન. સ્વાધ્યાયનું કામ છે ભીતરમાં રહેલી ગ્રંથિઓને તપાસવું. ક્યાં છે સ્વાધ્યાય? સ્વજીવનનું અવલોકન. કાલે વાત કરી ને, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નવા. ક્યારે વિલય થાય? ઉપજે મોહ વિકલ્પથી. આ વિકલ્પો અંદરમાં જે ચાલે એ દર્શન મોહની જડમાંથી આ બધું ચાલે છે ને. જ્યાં સુધી દર્શન મોહ સલામત છે ત્યાં સુધી વ્યક્તિની આ અવસ્થા રહે. તો ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત સંસાર, આખા સંસારનું જો બેજ હોય તો એ છે દર્શન મોહ મિથ્યાત્વ. અને એ જ્યાં સુધી હોય ત્યાં સુધી જન્મ મરણમાંથી બહાર કોઈ જીવ આવી શકે એવી કોઈ સંભાવનાઓ નથી. તો ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત સંસાર, અંતર્મુખ અવલોકતા. ભીતરમાં અવલોકન કદી કર્યું? કેટલો સમય છે આપણી પાસે? અને આ કામ તો બધે થઈ શકે, બધામાં થઈ શકે. આપણી સમગ્ર દિનચર્યામાં આ કામ થઈ શકે. એક જગ્યાએ બેસીને જોવાનો સમય માણસ પાસે ન હોય તો હર હાલતમાં, હર સંયોગમાં વ્યક્તિ પોતાની દિનચર્યા, બહેનો હોય તો રસોઈ બનાવે, પીરસે, જમે, ઘરનું કામ કરે, એની અંદરમાં પણ થઈ શકે. મારા કોન્શિયસ મનમાં શું ચાલી રહ્યું છે એને સતત જો માણસ જોઈ શકે અને આ જોવાનો જો અભ્યાસ હોય તો જલ્દીમાં જલ્દી માણસને અંદરમાં ડૂબી શકે. અને આ છે સ્વાધ્યાય. આ સ્વાધ્યાય છે સ્વજીવનનું અધ્યયન. અંદરમાં ક્યાં છે આ જડો? આ ક્રોધ ક્યાંથી ઉઠે છે? ક્યાંથી આવે છે? બહાર આવે છે? ક્યાંથી આવે છે? કોઈ દિવસ માણસે એની તપાસ કરી નથી. શરીરમાં કોઈ પણ દર્દ હોય તો તરત જ માણસ ટેસ્ટ કરાવે, બધું નિદાન કરાવે. આ જડ ક્યાં છે? આવડું શરીર, એની અંદરમાં આ જડો એક જગ્યા ઉપર એવી છે અને એ જડમાંથી અહીંયા બહારનું કોઈ પણ નિમિત્ત ઉપસ્થિત થાય એની ચોટ સીધી જડ ઉપર લાગે. મન ક્રોધ નથી કરતો. મનથી ક્રોધ, મન તો વ્યક્ત કરે છે, વાણી વ્યક્ત કરે છે. ક્રોધની જડ જો માણસ શોધી લે તો આ સ્વાધ્યાયથી કામ થાય. સ્વાધ્યાય સિવાય આ અધ્યયન છે. શાસ્ત્રનું વાંચન, ચિંતન, મનન કરવું એ દ્રવ્ય સ્વાધ્યાય છે. ભાવ સ્વાધ્યાય અભ્યંતર તપ છે. અને એ સ્વાધ્યાય છે, રીડિંગ નહીં. પોતાના જીવનનું અધ્યયન કરવું, પોતાના જીવનને વાંચવું. અભણ પણ વાંચી શકે. કિતાબ તો માણસ ભણેલો હોય વાંચી શકે, અભણ હોય ન વાંચી શકે. પણ જેને સ્વાધ્યાય વરેલી હોય એ માણસ તો પોતાનું વર્તમાન જીવન વાંચી શકે. તો જરૂરી માણસ એમાંથી બહાર આવ્યા વગર રહી ન શકે. એમાંથી મુક્ત. તો એ જડ ક્યાં છે? ક્યાં છે જડ? આ સ્વાધ્યાયનું કામ છે. જો આપણે આવું ભાવ સ્વાધ્યાય છે કઠણ લાગે એટલે આપણે આ વાંચન કરીએ, ચિંતન કરીએ, કંઠસ્થ કરીએ, બધું કરીએ અને પછી આપણે યાદ કરીને બોલીએ. અનુભવ વગરનું બોલવું અને અનુભવ વગરનું લખવું એ ઘણું વિપરીત છે. અનુભવ વગરનું બોલવું અને અનુભવ વગરનું લખવું. ઘણા ધ્યાન વિશે પીએચડી પણ થાય છે. ધ્યાન વિશે ઘણા પુસ્તકો પણ લખેલા છે. ઘણા પુસ્તકો છે. એ લેખકને જ્યારે મળવાનું થાય અને પૂછીએ કે ભાઈ તમે આ ધ્યાન વિશે સરસ વિવેચન કર્યું, પણ એમાં તમને એ ધ્યાનના માધ્યમ દ્વારા તમને શું અનુભવ? તમે આ લખ્યું છે તો તમને શું અનુભવ? જો વ્યક્તિ સરળ હોય ને તો સ્વીકારે કે ધ્યાન વિશે મેં લખ્યું છે પીએચડી, પણ મને અનુભવ નથી. અનુભવ ક્યારે થાય? અનુભવ ક્યારે થાય?
વ્યક્તિ જો ભીતરમાં નિર્વિકલ્પ બની શકે તો એનો અનુભવ થાય, અને કદાચ એ પીએચડી ન થઈ શકે તો પણ વ્યક્તિની વર્તમાન અવસ્થામાં જો નિર્વિકલ્પ બને તો આત્મા અનુભૂતિ આરામથી એને થઈ જાય, અને એ અનુભૂતિ થઈ જાય તો જ્ઞાની પુરુષો એનો સ્વીકાર કરી લે. કદાચ પીએચડી નો સ્વીકાર ન થાય, યુનિવર્સિટી સ્વીકાર કરી લે અને એને ડિગ્રી પણ આપી દે, પણ જ્ઞાની ન સ્વીકારે. જ્ઞાની તો તેને સ્વીકારે ને ત્યારે જ એને જ્ઞાનીના જ્ઞાનમાં એનો સ્વીકાર થાય કે સમ્યક દર્શન બોધિ પામે ત્યારે. એ પહેલા કોઈ દિવસ જ્ઞાનીના જ્ઞાનમાં એનો સ્વીકાર થતો નથી કે આ તૈયાર બની ગયો, આ મુક્તિનો અધિકારી બની ગયો. એવો સ્વીકાર જ્ઞાની કરે છે, ને જ્ઞાની એમ કે છે તું અમારી ક્વોલિટીનો થઈ ગયો, સાધર્મી બની ગયો. સમ્યક દર્શન જેના અંદરમાં પ્રગટે જ્ઞાનીના સાધર્મી કહેવાય. આમ તો ચતુર્વિસંગ સાધર્મી છે, શ્રાવક શ્રાવિકા સાધર્મી છે, આપસમાં સાધુ સાધી સાધર્મી છે, શ્રાવક સાધુને સાધર્મી છે, સાધુ શ્રાવકને સાધર્મી છે. સાધર્મી સમાન ધર્મ. કયો સમાન ધર્મ? કયો સમાન ધર્મ? જો આપણી કેટલી માન્યતાઓ છે, ક્યાં ક્યાં આપણે આપણું મન દિમાગ ભાગે. સંપ્રદાય એ ધર્મ નથી, માન્યતા એ ધર્મ નથી. તો આપણે તો જે સંપ્રદાયમાં જઈએ ને આપણે સામે પણ એ સંપ્રદાયમાં હોય તો આપણે એનું સાધર્મી સમજીએ. એ તો બહારથી કદાચ વ્યવહારથી એમ બોલી શકાય, કહી શકાય. સહી અર્થમાં સાધર્મી ત્યારે બની શકે ને તે જ બની શકે સમાન ધર્મ જે સમ્યક દર્શન બોધિ પામી જાય સાધર્મી. ત્યાંથી શરૂ થાય સાધર્મીપણું, અને એ સાધર્મીપણાની અંદરમાં એવી એની સાધના બને તો આ સ્વાધ્યાય દ્વારા વ્યક્તિના અંદરમાં એ શોધ કરે કે હા આ ગ્રંથિ અહીંયા છે, અને ધ્યાન દ્વારા એ ગ્રંથિ ઉપર ધ્યાન જ્યારે થાય ત્યારે ગ્રંથિ ખતમ થઈ જાય, ગ્રંથિ જલી જાય ત્યારે વ્યક્તિને ક્રોધ નથી કરવો નહીં, ક્રોધ થઈ શકે નહીં, કોઈ હાલતમાં ન થાય. કારણ હોય તો કાર્ય થાય, કારણ નથી. આપણે કારણને રાખવા માંગીએ છીએ અને કાર્ય બંધ કરવા માંગીએ છીએ, આ કદી સંભવિત નથી. કારણ ખતમ કરે તો કાર્ય કદી બને નહીં. આ જન્મ મરણનું કારણ છે આપણી ભીતર, એ આપણે સલામત રાખીએ છીએ અને દરેક જન્મમાં એ કારણનું આપણે સંવર્ધન કરી એને મજબૂત બનાવીએ, અને પછી એમ આપણે કહીએ કે મારે જન્મ નથી જોતો, પણ જન્મના બીજ તો તારી અંદરમાં મોજૂદ છે. એ જન્મ જરાની મરણના બીજ, એના કારણો, એની જડ જ્યાં સુધી હોય ત્યાં સુધી તો જન્મ થવાનો જ. તું ગમે બોલ, ગમે શુભ ભાવમાં રહીએ તો પણ શુભ ભાવ તો પણ બંધ છે, પુણ્ય છે. તો શુભ ભાવની અંદરમાં પુણ્ય થાય તો એને દેવલોક મળે, પણ જન્મ તો મળે. જન્મ રહિત અવસ્થાનો અનુભવ તો વર્તમાનમાં વ્યક્તિને શક્ય સંભવિત બની શકે. તો આવી સાધના મહાવીરે 12.5 વર્ષ સુધી કરી, ત્યારે એ જો છેલ્લે એ સાધનામાં રુજુવાલિકા નદીના કિનારે સાલી વૃક્ષની નીચે ઉકડુકાસન 12.5 વર્ષમાં ઉભા જ રહ્યા. તે દિવસે ઉકડુકાસન, ગોદોહનાસન. આપણે બોલીએ છીએ ગોદોહનાસન, પણ આપણે તો દૂધ પીએ છીએ, પણ એ દૂધ કેમ નિકાલે એની આપણને ખબર નથી. અને ગોદોહનાસન જે ઉત્કૃષ્ટિ વંદના છે, ઈચ્છામી ખમાસવણ વંદિયું જાવણી, એ ઉત્કૃષ્ટિ વંદનાની અંદરમાં ઈ આસન છે. આમ પગની આંગળીઓ અને અંગોઠા ઉપર સારા શરીરનું વજન આવે, અને એ રીતે માણસ એ ઉત્કૃષ્ટિ વંદનામાં માણસ જ્યારે બેસે તો શરીરની નસે નસ એની એકદમ ઢીલી બની જાય, અને વ્યક્તિ કેટલો સ્વસ્થ બની જાય, અને વ્યક્તિની અંદરમાં કેવું કામ થાય. એ વ્યક્તિ વર્તમાનમાં સારા પ્રમાદથી વ્યક્તિ ઉપર ઉઠી જાય તો ભગવાન મહાવીરને ઉકડુક આસન એનું સહજ બની ગયું. 12.5 વર્ષમાં એવા ઉત્કૃષ્ટ આસનથી તે દિવસે બેઠા. રાત્રિનો સમય હતો. ચપક શ્રેણી, શુક્લ ધ્યાન, આ આસન, રુજુવાલિકા નદી, જંગલ, સાલી વૃક્ષની નીચે, આ 12.5 વર્ષની સાધનાનું પરિણામ, એનું ફળ.
ઘાતિક કર્મ, સંપૂર્ણ ઘાતિક કર્મનો ક્ષય ક્યારે થાય? કોઈ પણ ક્ષેત્ર હોય ને કોઈ પણ વ્યક્તિ હોય, શુક્લ ધ્યાન સપક શ્રેણી આરૂઢ બને ત્યારે આ કાર્ય શક્ય સંભવિત બની શકે. ત્યાર પહેલા કામ કદી થઈ શકતું નથી. શ્રેણી, સપક શ્રેણી, શ્રેણી એટલે પરિણામની ક્યુ. એ પરિણામની અંદરમાં વિક્ષેપ ન થાય, એ ખંડ ન થાય. એ શ્રેણી એવી ઉપડે, એવી એની ક્યુ બને પરિણામની કે એ ક્યુને ઉદયોગ સંયોગ કાંઈ ન કરી શકે ને તોડી ન શકે. એવી એ શ્રેણી શુક્લ ધ્યાન સપક શ્રેણી આરૂઢ બને છે. અને અંદરમાં ઘાતી કર્મ, મોહની કર્મની સાથે સાથે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, એ પણ એનો ક્ષય થતો જાય. પણ પેલું મોહની કર્મ, મોહની કર્મ જ્યારે પૂર્ણરૂપ ક્ષય થઈ જાય છે ત્યારે આત્મા 12માના એન્ડ ઉપર 3 બીજા ઘાતી કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. શબ્દ પ્રયોગ એવો છે, એન્ડ ઉપર 12મા ગુણસ્થાનના એન્ડ ઉપર જુગવંગ ખવાઈ, એ 3 કર્મ જે ઘાતી કર્મ છે 12મા ગુણસ્થાનના છેલ્લા સમય ઉપર એ 3 કર્મ ક્ષય થઈ જાય અને આત્મા કૃત્ય બની જાય. કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ થઈ જાય, આત્મા પરમાત્મા બની જાય અને ઇન્દ્રો હાજર થઈ જાય. 64 ઇન્દ્રો પરમાત્માના 5 કલ્યાણિક, એમાં કેવળ જ્ઞાન એક કલ્યાણિક છે. ચવન, જન્મ, દીક્ષા, કેવળ અને એન્ડ નિર્વાણ. તો આ કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ્યું સાધનાની ફલશ્રુતિ. 12.5 વર્ષ સુધી જેને આવી સાધના કરી અને એ સાધનાની અંદરમાં આકાર અને એ સાધના કેવળ જ્ઞાન પછી એમના જીવનની કેવી અવસ્થાઓ બની, ક્યાં ક્યાં એમનું વિચરણ થયું. કેવળ જ્ઞાન પછી પણ એમનું વિચરણ થયું અને એ વિચરણની અંદરમાં 30 વર્ષ સુધી કેવું કામ કર્યું. જગત જીવોને જુઓ, સાધના કરવા માટે, પૂર્ણ બનવા માટે પરમાત્મા જંગલમાં ગયા અને પૂર્ણ બન્યા પછી લોકોની વચ્ચે આવે છે. ये कोई लेने वाला, जो लेने वाला हो तो ले लेता. वो तो इतना देते कि लेने वाला जो सही अर्थ में हो, जिज्ञासु हो, रुचि हो, मुमुक्षु हो, आत्मार्थी हो, तो सही अर्थમાં વ્યક્તિ જરૂર એ વસ્તુને અનુભવ સુધી પહોંચ્યા વગર રહી ન શકે. એનો અનુભવ એને જરૂર થઈ જાય. તો આ અનુભવ કરવા માટે પરમાત્માનું પ્રતીક, પરમાત્મા, જીવંત પરમાત્મા સામે મળે અને વ્યક્તિ જિજ્ઞાસુ ને મુમુક્ષુ આત્માર્થી હોય તો જરૂરી પામ્યા વગર રહી ન શકે. પણ જો માત્ર ઔપચારિક દ્રષ્ટિથી તો પરમાત્માના સમોસરની અંદરમાં તો લાખો જીવો હોય છે, 12 પ્રકારની પરિષદ, દેવો, મનુષ્યો, તિર્યન પ્રાણીઓ. તો એ બધા જીવો વર્તમાનની અંદરમાં જેની અંદરમાં આવી જિજ્ઞાસા ને રુચિ હોય એ જરૂર એક જ વખતનો ઉપદેશ સાંભળે તો જરૂર એની અંદરમાં એને અનુભવ સુધી પહોંચી જાય, એનામાં ઘટના ઘટી જાય. તો આવી ભગવાન મહાવીરની સાધના અને અંતિમ સાધના પાવાપુરીની અંદરમાં જે એમને સાધના કરીને એ સાધનાના માધ્યમ દ્વારા એ જો ત્યાં પણ નિર્વાણ, અહીંયા કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ્યું. હવે 4 અઘાતી કર્મ છે. 13મા ગુણસ્થાન સહયોગી કેવળી કહેવાય અને 14મું ગુણસ્થાન છે અયોગી કેવળી. અયોગી એટલે યોગના એન્ડ. 14મા ગુણસ્થાનના એની જે સ્થિતિ છે એ 5 અક્ષર પ્રમાણ છે. અ, ઈ, ઉ, રૂ ને લૃ એટલા 5 અક્ષર બોલતાની સાથે એ 14મું ગુણસ્થાન પાર થઈ જાય. એટલે કે મન જોગ, વચન જોગ ને કાય જોગ, આ 3 યોગથી હવે ત્યાં અઘાતીનો સંબંધ છે શરીર સાથે. વેદની આયુષ નામ અને ગોત્ર અને છેલ્લે કાર્મણ શરીર. આ કાર્મણ શરીર જ્યારે ખતમ થઈ જાય ત્યારે એક અવાજ ઉભો થાય છે અને અવાજની સાથે આત્મા સમસ્ત શરીરમાંથી એક સાથે શરીરના રોમ રોમ મુક્ત જે આત્મા થાય એ શરીરના રોમ રોમથી આત્મા બહાર આવી જાય. જ્યારે જે ગતિમાં જીવ જવાનો હોય એ એના પણ નિયમો બનેલા છે, કોઈ બનાવેલા નથી, સહજ. તો જે જીવ જે ગતિમાં જવાનો હોય ત્યાં શરીરના તે ભાગમાં આત્માના પ્રદેશો એકઠા થઈ જાય અને પછી ત્યાંથી એ નીકળી જાય.
જ્યારે મુક્ત થવાનો આત્મા નિર્વાણ, એ આત્મા સર્વ અંગમાંથી આત્માના પ્રદેશો એક સાથે બહાર આવે તો આ ભગવાન મહાવીર પાવાપુરીની અંદરમાં આ એમનો નિર્વાણ મહોત્સવ ઇન્દ્રો મનાવે છે. નિર્વાણ કલ્યાણી, નિર્વાણ કલ્યાણી મૃત્યુ મહોત્સવ છે. મૃત્યુ જેવું કોઈ મંગલ નથી, તો લોકો મૃત્યુને તો મંગલ માને છે. જન્મ થાય તો મૃત્યુ થાય, પણ મૃત્યુ એવું થાય કે જન્મ ન થાય. મૃત્યુ જેવું કોઈ મંગલ નથી, મૃત્યુ જેવું કોઈ મહોત્સવ નથી, પણ માણસ તો મહોત્સવ બનાવે છે. જન્મને મહોત્સવ બનાવે, મૃત્યુને કોઈ મહોત્સવ, હા મૃત્યુ મહોત્સવ બને જો જાગરણ સાક્ષી ભાવ હોય તો. કોઈ ન મનાવે તો કાંઈ નહીં, પણ પોતે તો જરૂર મનાવે. પણ જેની પાસે આવું જાગરણ સાક્ષી ભાવ હોય એનું મૃત્યુ મહોત્સવ બને, અને એ મૃત્યુ મહોત્સવ બને ત્યારે જન્મ મરણના કારણો ખતમ થઈ જાય. તો આવું આ મૃત્યુ, જન્મ થાય તો મૃત્યુ થાય, પણ મૃત્યુ એવું બને કે જન્મ જ ન થાય, જન્મના કારણો બધા ખતમ થઈ જાય. આ કાર્ય આપણે વર્તમાનમાં જાગરણ સાક્ષી ભાવપૂર્વક આ કાર્ય આપણે કરવું છે. અને આવું કાર્ય જો વ્યક્તિ વર્તમાનમાં કરવા માટે તૈયાર બને તો આ મહોત્સવ, ભગવાન મહાવીરનો નિર્વાણ મહોત્સવ, આપણે સમ્યક દર્શનનો મહોત્સવ જરૂર મનાવી શકીએ, પણ સમ્યક દર્શન પ્રાપ્ત થવા માટે આવા જ્ઞાની પુરુષોનો જીવને નિમિત્ત મળે અને જીવ જો જાગી જાય તો જરૂર, જો એનામાં જાગરણ આવું પ્રગટી જાય તો જરૂરી આત્મા બોધિ સમ્યક દર્શન સુધી પહોંચવા માટે વર્તમાનમાં સદભાગી બની શકે. તો આવું મંગલરૂપ, કલ્યાણરૂપ, શ્રેયરૂપ ભગવાન મહાવીરનું નિર્વાણ મહોત્સવ આપણા અંદરમાં આપણી વાણ અને વાસના, નિર્વાણ શબ્દ બને છે એનો ધાતુ છે વાણ. વાણ ધાતુથી નિર્વાણ બને છે. નિઉપસર્ગ લાગી ગયો એટલે નિર્વાણ થઈ ગયો. જો એક અક્ષર આગળ આવતા કેવી અવસ્થા બની જાય? વાણ એટલે વાસના, અને નિર્વાણ, નિઉપસર્ગ લાગ્યો એટલે નિર્વાણ થઈ ગયું. વાસનાનું નિર્વાણ, વાસના, સમસ્ત વાસનાઓથી મુક્તિ, એ છે નિર્વાણ. જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી જન્મ છે. જે વ્યક્તિ વાસનાઓથી મુક્ત થઈ જાય એ જ આત્મા નિર્વાણને પામી શકે. તો આવું સમગ્ર વાસનાઓથી, બધા જ પ્રકારની અવસ્થાઓથી જે આત્મા મુક્ત બની શકે ત્યારે જ બની શકે કે આવી બધી જ વાસનાઓથી આત્મા ઉપર ઉઠે. તો આવી ભગવાન મહાવીરના જીવનની અંતિમ સાધના, અંતિમ આરાધના, સમગ્ર વાસનાઓથી આત્મા મુક્ત થઈ જાય ત્યારે નિર્વાણ, આવું નિર્વાણ આપણે પણ યત્કિંચિત વર્તમાન બોધિ સમ્યક દર્શન જો જીવ પામી જાય તો આ આત્મા એ માર્ગ ઉપર કદમ પહેલું છે, અને આત્મા અંતિમ સમસ્ત દુઃખોના કારણથી મુક્ત બની જાય એવી સાધના કરવા માટે દરેક આત્માઓ વર્તમાનમાં ભાગ્યશાળી બને, ધન્યભાગી બને એવી શુભ મંગલ ભાવનાઓ જે ભગવાન મહાવીરે એનું શાસન છે. અત્યારે જે શાસન ચાલી રહ્યું છે ભગવાન મહાવીરનું શાસન છે. આપણે ચતુર્વિધ સંઘ, અને ચતુર્વિધ સંઘની અંદરમાં શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વી, તો આ ચતુર્વિધ સંઘની અંદરમાં સામેલ થવા માટે આવું બોધિ જો પ્રાપ્ત થાય તો ચતુર્વિધ સંઘમાં વ્યક્તિ સામેલ બની જાય તો જરૂર ભગવાન મહાવીરના આપણે ઉત્તરાધિકારી બની શકીએ. અને એમને જે પ્રાપ્ત કર્યું એવું પ્રાપ્ત કરવા માટે આપણે પણ વર્તમાનમાં આવી શુભ મંગળ ભાવનાઓ દ્વારા આપણું સ્વયંનું કાર્ય આપણે જરૂર કરવા માટે ભાગ્યશાળી બનીએ એવી શુભ મંગલ ભાવના. હવે ભક્તામર સ્તોત્ર શરૂ થશે એટલે બધા જેને આવડતું હોય ભક્તામર સ્તોત્ર ભક્તામર કરવું હોય તો કરો. બોલવામાં અડધી કલાક થશે, તો બોલવાનું થશે અડધી કલાક. તો ભલે કોઈ વાંધો નહીં. ધ્યાન રાખી દે, 10 મિનિટ ધ્યાન, પછી ભક્તામર, અને પછી જે આપણે આજે ઘણા નવા નવા મોડલ દેખાય છે આજે, કારણ કે આજે ચોપડા પૂજન છે. એટલે જો માણસને વ્યવહારની કેટલી વિશેષતાઓ છે, જીવને સ્વભાવની વિશેષતા કરતા વ્યવહારની કેટલી વિશેષતાઓ લાગે છે. કારણ કે ધર્મ ઔપચારિક છે એટલે એ કંઈ આપણને બહુ જરૂરત લાગતી નથી. એટલે
ચોપડા પૂજન અને લક્ષ્મી, ચોપડા પૂજન એટલે લક્ષ્મી ને એના માટેનું આપણે જો પૂજન પ્રોગ્રામ, તો લક્ષ્મી જરૂરી છે, લક્ષ્મી જરૂરી છે. એનાથી સગવડ મળે, સુવિધા મળે, લક્ઝરી ઠાઠમાઠ મળે, પણ દુઃખના કારણો ન મીટે. દુઃખના કારણે એનાથી સુખ ન પણ મળે, સાધનો મળે. સંપત્તિથી, બાહ્ય સંપત્તિથી સાધનો મળે, સુખ ન મળે. હા, ઇન કેસ એવી પણ અવસ્થા બને કે માણસ મળે ઓવરલોડ એટલે બેચેન થઈ જાય, આર્તરુદ્ર ધ્યાનમાં વધારે આગળ વધે, ટેન્શન તણાવ એટલું વધી જાય કે એને નીંદર પણ ન આવે. આવી બધી અનેકવિધ અવસ્થાઓ બધી બની શકે જ્યારે એક બીજી સંપત્તિ છે. એક આ બહારની સંપત્તિ, એક આ ભીતરની સંપત્તિ છે આપણી, જે આ નિર્વાણ મહોત્સવ, ભગવાન મહાવીરનો નિર્વાણ મહોત્સવ, એ જો આપણે સહી અર્થમાં મનાવીએ ભગવાનનો નિર્વાણ મહોત્સવ, તો આપણે સમ્યક દર્શનના સદભાગી જરૂર બની શકીએ. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ રત્નત્રય એ આપણી ભીતરની આંતર લક્ષ્મી છે. અને એ સંપત્તિ શું કામ કરે? આંતર સંપત્તિ દુઃખના કારણો મિટાવી દે. બાહ્ય સંપત્તિ, સગવડ, સુવિધા બધું જ મળે, લક્ઝરી ઠાઠમાં હજારો માણસો તમને સલામ કરે અને ઈગો વધે, સિવાય બીજું કઈ મળે? સિર ટકરાય, પણ કોઈ દિવસ માણસ એનાથી ઉપર ન ઉઠી શકે. ઉપર ઉઠવું હોય તો માણસે વર્તમાનમાં કામ કરવું જોઈએ. તો વર્તમાન આ સંપત્તિ, ભીતરની સંપત્તિ, કારણ કે ભગવાનનો નિર્વાણ મહોત્સવ અને આપણે દીપાવલી પર્વ મનાવીએ અને આપણું લક્ષ્ય છે બહારનું, તો આ આંતર લક્ષ્ય જ્યાં સુધી ન બને ત્યાં સુધી આપણી આંતર સંપત્તિ, ભીતરની સંપત્તિ એ પ્રાપ્ત કેમ? લક્ષ્ય જ ન હોય તો જેવું જીવનું લક્ષ્ય હોય તે રીતે જ તેનું કાર્ય બધું બનતું હોય છે ને બને. તો આપણું